સૂરહ આદિયાત. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. સોગંદ છે તે ઘોડાઓના જે ફૂફાટા મારતા દોડે છે. પછી પોતાની ટાપોથી ચિંગારીઓ ખેરવે છે. પછી વહેલી સવારે છાપો મારે છે. પછી તે સમયે ધૂળની ડમરીઓ ઉડાડે છે. પછી આ જ સ્થિતિમાં કોઈ ટોળામાં જઈ ઘૂસે છે. હકીકત આ છે કે માનવી પોતાના રબનો ઘણો અપકારી છે. અને તે પોતે આ બાબતે સાક્ષી છે. અને તે ધન દોલતના મોહમાં ખરાબ રીતે સપડાયેલો છે. તો શું તેને એ સમયની જાણ નથી જ્યારે કબરોમાં જે કંઈ દટાયેલું છે તે કાઢી લેવામાં આવશે. અને હૃદયમાં જે કંઈ છુપાયેલું છે તેને બહાર કાઢી તેની તપાસ કરવામાં આવશે. ચોક્કસપણે તેમનો રબ તે દિવસે તેમનાથી સારી રીતે વાકેફ હશે. સૂરહ ઝિલઝાલ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. જ્યારે ધરતી તેની સંપૂર્ણ તીવ્રતા સાથે હલાવી નાખવામાં આવશે. અને ધરતી પોતાની ભીતરના સર્વ બોજાઓ કાઢીને બહાર નાખી દેશે. અને મનુષ્ય કહેશે કે તેને આ શું થઈ રહ્યું છે. તે દિવસે તે પોતાની ઉપર વીતેલા બનાવોનું વર્ણન કરશે. કારણ કે તારા રબે તેને આમ કરવાનો આદેશ આપ્યો. તે દિવસે લોકો જુદા જુદા પાછા ફરશે જેથી તેમને તેમના કર્મો બતાવવામાં આવે. પછી જેણે રજભાર નેકી કરી હશે તે તેને જોઈ લેશે. અને જેણે રજભાર બધી કરી હશે તે તેને જોઈ લેશે. સૂરહ બૈયનાહ. બિસ્મિલ્લાહિર રહમાનિર
અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. لم يكن الذين كفروا من أهل الكتاب والمشركين منفكين حتى تأتيهم البينة. અહેલે કિતાબ અને મુશ્રિકોમાંથી જે લોકો કાફિર હતા તેઓ પોતાના કુફરથી અટકવાના ન હતા જ્યાં સુધી તેમની પાસે સ્પષ્ટ પુરાવો ન આવી જાય. رسول من الله يتلو صحفا مطهرة فيها كتب قيمة. અર્થાત અલ્લાહ તરફથી એક રસૂલ જે પવિત્ર પુસ્તિકાઓ વાંચી સંભળાવે જેમાં તદ્દન સત્ય અને ખરા લખાણો લખેલા હોય. وما تفرق الذين أوتوا الكتاب إلا من بعد ما جاءتهم البينة. અગાઉ જે લોકોને કિતાબ આપવામાં આવી હતી તેમની વચ્ચે વિભાજન થયું નહીં, પરંતુ ત્યાર પછી જ કે જ્યારે તેમની પાસે સીધા માર્ગનું સ્પષ્ટ વર્ણન આવી ચૂક્યું હતું. وما أمروا إلا ليعبدوا الله مخلصين له الدين حنفاء ويقيموا الصلاة ويؤتوا الزكاة وذلك دين القيمة. અને તેમને આ સિવાય કોઈ આદેશ આપવામાં આવ્યો ન હતો કે અલ્લાહની બંદગી કરે, પોતાના દીનને તેના માટે જ વિશુદ્ધ કરીને, તદ્દન એકાગ્ર થઈને અને નમાઝ કાયમ કરે અને ઝકાત આપે. આ જ સંપૂર્ણ સાચો અને ખરો દીન છે. إن الذين كفروا من أهل الكتاب والمشركين في نار جهنم خالدين فيها أولئك هم شر البرية. અહેલે કિતાબ અને મુશ્રિકોમાંથી જે લોકોએ કુફર કર્યું છે તેઓ ચોક્કસપણે જહન્નમની આગમાં જશે અને હંમેશા તેમાં રહેશે. આ લોકો મખલૂકમાં સૌથી દુષ્ટ છે. إن الذين آمنوا وعملوا الصالحات أولئك هم خير البرية. જે લોકો ઈમાન લાવ્યા અને જેમણે સત્કર્મો કર્યા તેઓ ચોક્કસપણે મખલૂકમાં સૌથી શ્રેષ્ઠ છે. جزاؤهم عند ربهم جنات عدن تجري من تحتها الأنهار خالدين فيها أبدا رضي الله عنهم ورضوا عنه ذلك لمن خشي ربه. તેમનો બદલો તેમના રબને ત્યાં હંમેશ રહેવાની જન્નતો છે જેમની નીચે નદીઓ વહી રહી હશે. તેઓ તેમાં હંમેશા રહેશે. અલ્લાહ તેમનાથી રાજી થયો અને તેઓ અલ્લાહથી રાજી થયા. આ બધું છે એ મનુષ્ય માટે જેણે પોતાના રબનો ભય રાખ્યો હોય.